કુંકાવાવ તાલુકાના દેવગામના દિવ્યાંગ દલાની અદ્ભુત કહાની સામે આવી છે। દેવગામનો દલો નામથી સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થયેલ દલો એટલે દલસુખભાઈ બેચરભાઈ દાફડા જન્મ 1983માં જન્મથી જ દિવ્યાંગ રમૂજ ટાઈપનો વ્યક્તિ છે। હાલ દલાના વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે। દલો દલિત સમાજમાંથી આવે છે। હાલ દલાની ઉંમર 46 વર્ષ છે। તેમના ઘરે હાલમાં પિતા પુત્ર રહે છે। પિતાની ઉંમર 65 વર્ષ છે, જે બીમાર રહે છે, કાંઈ કામ કરી શકતા નથી। હાલ ઘરની તમામ જવાબદારી દલા ઉપર છે। દલો મજૂરી કામ કરે, જે લોકો આપે તે લઈને ઘરે આવી જાય। પૈસામાં પણ દલાને ખબર નથી પડતી। આવો નિખાલસ માણસ, વિવેકી અને ઈમાનદાર વ્યક્તિત્વ એટલે દલો। દલોના માતા 3 વર્ષ પહેલાં અવસાન પામ્યા હતા। પિતા બીમાર, આવી સંકટ પરિસ્થિતિમાં પણ દલો હિંમત હાર્યો નહીં અને મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે। દેવગામમાં એક કાચા મકાનમાં પિતા પુત્ર રહે છે। તે મકાનમાં પણ જીવજંતુ રહે છે। તેવી પરિસ્થિતિમાં પિતા પુત્ર જિંદગીના દિવસો કાઢે છે। દલો ભજનનો અતિ પ્રિય શોખીન છે। ભજન ગાયા કરે ત્યારે આ પરિવારને દેવગામના ગામ લોકો પણ ઘણો સારો સહયોગ આપી રહ્યા છે। આ પરિવાર એક મકાન બની જાય તેવું ઈચ્છી રહ્યા છે। તો નીતિનભાઈ જાની એટલે કે ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચાડવા માંગે છે। તો લોકો વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચાડો તો આ ગરીબ પરિવારને એક આશરો થઈ જાય। કરી માના પાનબા તમને તમારા પાનબા જાગો રે જગાવે જાગજો રે વસનમાં પધાવજો પાનબા જાગજો રે બસ। વૈષ્ણવજન તો તેને કહીએ ભીડ પરાઈ જાણે રે सकल लोको वंदे सवने पर दुख उपकार करे रे वैष्णव जन तो तेने कहिए। रिपोर्टर कमलेश रावराणी, सुल्तानपुर।